માટે આત્માને જ ગ્રહણ, આત્મા જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. માટે દેવ જીનેન્દ્ર દેવે જે સ્વરૂપ બતાવ્યું આત્માનું, જીનેન્દ્ર દેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. જેણે આત્માને ગ્રહણ કર્યો, જેણે આત્માની સાધના કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, એવા દેવ એના ઉપર મહિમા લાવી કે વાહ, ભગવાન તો વિતરાગ થઈ ગયા. એવા જીનેન્દ્ર દેવ તે જગતમાં સર્વોત્કૃષ્ટ છે. આત્માનું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ, જીનેન્દ્ર દેવ સર્વોત્કૃષ્ટ છે. અને ગુરુ એની સાધના કરી રહ્યા છે. એવો આત્મા કોઈ અપૂર્વ એની સાધના ગુરુ કરી રહ્યા છે અને આત્માની સ્વાનુભૂતિ કરી રહ્યા છે, બીજાને એ માર્ગ બતાવી રહ્યા છે. એવા ગુરુ જગતમાં સર્વોત્કૃષ્ટ ગુરુ છે. અને શાસ્ત્રમાં એ સ્વરૂપ આવે છે. શાસ્ત્રમાં અનેક પ્રકારનું આત્માનું સ્વરૂપ વિવિધ પ્રકારે આચાર્યોએ બતાવ્યું છે. માટે શાસ્ત્ર પણ આદરવા યોગ છે, ગુરુ આદરવા યોગ છે, દેવ આદરવા યોગ છે, બધું આદરવા યોગ્ય છે. બીજું સંસારનું કોઈ સ્વરૂપ, કોઈ પ્રકાર આદરવા યોગ્ય નથી. એક દેવગુરુ શાસ્ત્ર આદરવા યોગ્ય છે, એની અંદર આત્મા આદરવા યોગ્ય છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા લાવવી, આત્માની મહિમા લાવવી, એ જ કરવા જેવું છે. બીજું કાંઈ જગતમાં કરવા જેવું. ચક્રવર્તીઓ બધા સંસાર છોડીને આત્માની સાધના કરતા, તીર્થંકરો પણ આત્માની સાધના કરતા. માટે આત્મા સર્વોત્કૃષ્ટ જગતમાં છે અને દેવગુરુ શાસ્ત્ર સર્વોત્કૃષ્ટ છે. કે જેણે આત્માની સાધના કરી આ મનુષ્ય ભાવને સફળ કર્યો, એ જ કરવા જોઈએ. ભગવાન જગતમાં જે આત્મા છે એ આત્માને ભગવાને પ્રગટ કર્યો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, વિતરાગ દશાની પ્રાપ્તિ કરી. માટે ભગવાન પૂજનિક છે, ગુરુ પૂજનિક છે. ગુરુ એની સાધના કરે માટે ગુરુ પૂજનિક છે. અને શાસ્ત્ર પણ પૂજનિક છે. શાસ્ત્રમાં બધું સ્વરૂપ આવે માટે તે પૂજનિક છે. બાકી સંસારનું કોઈ, સંસારનો રાગ તે આદરવા યોગ્ય નથી. પણ દેવગુરુ શાસ્ત્ર ઉપર જે ભાવ આવે, શુભ ભાવ, તે આદરવા યોગ્ય, અંદર આત્મા આદરવા યોગ્ય છે. અશુભ ભાવથી બચવા, શુભ ભાવ ને અંદર એક આત્મા, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય, એ આદરવા યોગ છે. માટે વાંચન, વિચાર, ભગવાનની ભક્તિ, ભગવાનના દર્શન, પૂજન, એ બધું કરવા, બીજું બધું ભૂલવા જેવું છે. જગતમાં એક આત્મા જ આદરવા યોગ્ય છે. પંચમ કાળમાં આવા ગુરુદેવ મળ્યા, આવો માર્ગ મળ્યો, આવી વાણી મળી. જગતમાં કોઈને માર્ગ મળતો નથી. આત્માનું કેમ કલ્યાણ થાય, આત્માનું સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું. આત્માનું કલ્યાણ કેમ થાય, ગુરુદેવે બતાવ્યું. એ મહાભાગની વાત છે કે આવા ગુરુદેવ મળ્યા. માટે આત્માને શાંતિ રાખીને વિચારને બદલાવી રાખવા. વિચારો આવતા હોય તો એ રાગને બદલાવી અને ગુરુને યાદ કરવા, ભગવાનને યાદ કરવા, વાંચન કરવું, વિચાર કરવો, મનને બદલાવી નાખવું. એ જ નાખવા જેવા, આત્માના સંસ્કાર જ નાખવા જેવા. બીજા બધા આ તો લૌકિક સંસ્કાર છે. ગુરુદેવે કીધું આત્મા જ સર્વોત્કૃષ્ટ, એના જ સંસ્કાર. આત્મા જ મને પ્રાપ્ત હો, આત્મા નાયક પ્રાપ્ત હો, નાયક માંથી સુખ પ્રાપ્ત થાવ, નાયક માંથી આનંદ પ્રાપ્ત થાવ, એ કરવા જેવું છે. ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સીધા મંગલમ, સાહુ મંગલમ, કેવરી વનત્તો ધમો મંગલમ. ચતારી લોગતમાં, અરિહંતા લોગતમાં, સીધા લોગતમાં, સાહુ લોગતમાં, કેવડી વનત્તો ધમો લોગતમાં. ચતારી શરણમ ભૌજામી, અરિહંતા શરણમ ભૌજામી, સીધા શરણમ ભૌજામી, સાહુ શરણમ ભૌજામી, કેવડી વનત્તો ધમો શરણમ ભૌજામી. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભાવસાગર થી તરે તે. સકળ કરમ નો અણે અંત, મોક્ષ તણા શુક્લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય. સંસારમાં શરણ ચાર, અવર શરણ ને કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતા.
ભાઈ